ઓકે, તમારે એકવાર સ્પીકર ખોલું. ओके, बोलो श्री प्राणनाथ प्यारे की जय। सुंदर साथ जी, ઓકે, તમારે એકવાર સ્પીકર ખોલવું પડશે. હા, मारे खुल्लू छे स्पीकर। હા, હા, બરાબર છે. सुंदर साथ जी, मनमोहन रसानंद सागर, परमहंस महाराज श्री जुगलदास जी, झांसी नी बाजुमां स्थानનું નામ હું ભૂલી ગયો, ત્યાં આગળ એમનું મંદિર પણ છે, દતિયાની અંદર जुगलदासजी महाराज आंखे पाटा बांधीने कपड़ा ऊपर परमधामना नक्शो बनायो छे। आखो बहु ज मोटो लांबो पट्टो छे अने ए पट्टा उपर परमधामनो नक्शो पण बनायो छे अने ए नक्शानी अंदर आंखे पाटा बांधीने एमने कलर पण पूरेला छे। आवा जुगलदासजी महाराजे सौ सुंदर साथने चितवन सौथी सरल थई शके एटला माटे एक नानी किताब मनमोहन रसानंद सागर लखेली छे। रस एटलो बधो भर्यो छे, खरेखर रसानंद नो सागर छे। आ किताब एक बार जे समझण पूर्वक वांची ले एने चितवनना मोटा भागना प्रश्नों हल थई जाए, सॉल्व थई जाए, कोई तकलीफ न पड़े। वास्तविक चितवननु मार्ग एने प्राप्त थई जाए एटली सुंदर रचना एमने आ मनमोहन रसानंद सागरना रूपे आपण सौ सुंदर साथना सन्मुख मूकी दीधी छे। हाँ, एनी भाषा खड़ी बोली, हिंदी नी अंदर पण खड़ी बोली। કેટલાક શબ્દો એવા છે જે આપણ સુંદર સાથને જલ્દી સમજમાં ના આવે, પણ પાછળ એ શબ્દોના અર્થ પણ લખેલા છે। સમજીને જો આપણે આ કિતાબને અંતસ્કરણમાં ધારણ કરી લઈએ તો અતિ સુંદર ચિતવનનો માર્ગ બતાવ્યો છે। આપણે શરૂઆત કરીશું આનંદ લીલાથી। પરમધામની અંદર અક્ષરાતીત રૂહો અને શામાજી એમની વચ્ચેની જે લીલા છે એ આનંદની લીલા કેવી છે, શરૂઆત ત્યાંથી થશે તો એનો આનંદ આગળ જતા એક 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 લીલાઓમાં એનો રસ આપણને પ્રાપ્ત થતો જશે। આજે આપણે આ આનંદની લીલા એને પરમહંસ મહારાજ શ્રી जुगलदासजी महाराजना शब्दों ज समझवानो प्रयास करिए। महाराज जी कहे छे, सो आनंद लीला कैसी है कि आद अनादि हमेशा हमेश है, एक रस वर्तमान है। केवी छे आनंदनी लीला रूहों ने राज्य वच्चेनी? तो के आद अनाद अखंड अविनाशी, हमेशा हमेश क्यारे पण भंग न थवा माड़ी, एक रस वर्तमान, एक रस थी भरेली अने ए रस छे इश्कनो रस। शब्द ने जरा समझो, एक रस मात्र परमधाम में एक ज रस ने लीला छे अने ए रस छे इश्कनो रस। प्रेममयी लीला सिवाय अन्य कोई लीला परमधाम में छे ज नहीं। कब हूं कोटासा एक खिनकी भंग नहीं है अने आ इश्कमयी लीलानो क्यारे पण एक क्षण माटे पण भंग थतो ज नथी। कंटिन्यूट आ लीला चाल्या ज करे छे।
પરમધામની અંદર ક્યારે પણ સમય કાલ પ્રવેશ કરી શકતો જ નથી. એક જ ઘડીની તો લીલા છે, એક પલની લીલા છે, વર્તમાનની લીલા છે. પણ એ વર્તમાનની અંદર લીલાઓ અનેક બદલાય, પણ દરેક લીલાની અંદર માત્ર ને માત્ર પ્રેમમયી જ લીલા છે. પ્રેમમય સિવાય બીજી કોઈ લીલા છે જ નહીં. સો अनादि अखंड वृत्ति पूर्ण ब्रह्म की जो 8 प्रहर वर्तमान है, 8 प्रहर ये आ संसाરના શબ્દમાં લીધું છે. એક પ્રહર 3 કલાકનો એટલે 8 પ્રહર 24 કલાકનો. પરમધામની અંદર હરિવાર સમય છે જ નહીં, એટલે પલ બદલાતી નથી, પરંતુ લીલા બદલાય. અને લીલાના કારણે પ્રાતઃકાળની લીલા, બપોરની લીલા, સંધ્યાની લીલા, રાત્રિની લીલા, મધ્યરાત્રિની લીલા, આવી રીતે સિચ્યુએશન બદલાયા કરે, સ્થળ સ્થિતિ બદલાયા કરે, પણ લીલા ઇશ્કમયી જ રહે છે. જે વાત મહારાજજી આપણને કહેવા માંગે છે કે સો અનાદિ અખંડ વૃત્તિ પૂર્ણ બ્રહ્મ કી, મારા પ્રિયતમ પૂર્ણ બ્રહ્મ પ્રાણનાથની લીલા કેવી છે? તો અખંડ એક જ ઇષ્ટમય વૃત્તિ, જો 8 પ્રહર વર્તમાન, વર્તમાન માને એ જ પલની અંદર વર્તમાન કન્ટિન્યુટ લીલા ચાલ્યા જ કરે છે. સો પૂર્ણ બ્રહ્મ પ્રાણનાથ કે ફुरमाए का कोटा सा कहत हूं. જોગદાસજી મહારાજ કહે છે કે એ મારા પ્રિયતમ પ્રાણનાથે જે વાત સમજાવી છે એનો થોડોક હિસ્સો હું આપ સૌ સુંદર સાથને સમજાવું છું. એ સુંદર સાથજી, રૂહે શ્રી નિજધામ કી કેસી હૈ? આપણું સ્વરૂપ કેવું છે પરમધામની અંદર? કિશોર, અત્યંત સુંદર, कोमल, नाजुक, चेतन, सूक्ष्म, पारदर्शी, अनंत अनंत गुणोथी भरेલું. પણ એ સ્વરૂપ કેવું છે? તો અહીંયા આગળ મહારાજજી ફરમાવે છે, રૂહે શ્રી નિજધામ की कैसी है कि केवल प्रेम काम की ही मूर्ति है. प्रेम काम की मूर्ति, अत्यंत सुंदर स्वरूप, उज्जवल, लालिमा युक्त, किशोर, अनंत गुणों थी लादेलो एवं प्रेम काम की मूर्ति है. और गुण तत्व अंग इंद्री पिंड प्रकृति मन चित्त बुद्धि अहंकार जीव आत्म को आदि दे के अणु अणु मात्र सकल जोगवाई केवल प्रेम काम की ही है. परमधामनी આપણે સૌ રૂહો અને આપણું સ્વરૂપ રજી કે છે ના અંતસ્કરણ, મન, ચિત્ત, બુદ્ધિ, અહંકારની અંદર, પિંડ પ્રકૃતિની અંદર એક જ વાત ભરી પડી છે, અને એ છે પ્રેમ કામની લીલા. આત્મ કો આદિ દે કે અણુ અણુ માત્ર સકલ જોગવાઈ, અર્શની રૂહના અંગ અંગ માત્ર ને માત્ર પ્રિયતમ સાથેની પ્રેમમયી લીલાની અંદર જ ડૂબેલા છે. प्रिया और प्रियन के पांव तलीते चोटी सो अंग अंग विषे अमृत ते मीठे प्रेम काम के सिंध भरे पड़े है. केवी छे रूहो અને કેવો છે મારો પ્રિયતમ? પ્રિયા और प्रियन की पांव तली, चरण तली थी लईने ચોટી સર સુધી સર્વાંગ સુંદર, સર્વાંગની વાત,
અંગ અંગ વિશે એક એક અંગ અમૃત તે મીઠે, અમૃત કરતા પણ મીઠા મધુરા. પ્રેમ કામ કે સિંધ, સિંધ માને સાગર. અહીંયા આગળ સાગરની ઉપમા આપી છે કે રૂહોના દિલની અંદર શું ભર્યું પડ્યું છે. તો મહારાજજી ફરમાવી રહ્યા છે કે પ્રેમ કામ સિવાય, ઈશ્કની અનુભૂતિ સિવાય રૂહોના અને પ્રિયતમના દિલની અંદર બીજી કોઈ જ વાત ભરેલી નથી. और सूरत जो पूर्ण ब्रह्म माशुक की है. હવે આપણા સ્વરૂપનું વર્ણન કર્યું. હવે પ્રિયતમ અક્ષરાતીત મારા ધામધણી એનું સ્વરૂપ કેવું છે? સો કામ સિંધુ કી હલાને વાલી और हिलुराने वाली है. પ્રિયતમના અંગ અંગની અંદર જુગલાજી મહારાજ કે છે કામ સિંધુ, કામનો સાગર ભરેલો છે, સુંદરતાનો સાગર ભરેલો છે, ઇશ્કનો સાગર ભરેલો છે. અને એ ઇશ્કનો સાગર હલાને और हिलुराने वाली રૂહોના દિલની અંદર પ્રિયતમના એ સુંદર સ્વરૂપને જોઈને કામાગ્નિ ઉત્પન્ન થાય, ઇશ્કની અગ્નિ ઉત્પન્ન થાય. રૂહ એક પલ માત્ર માટે પ્રીતમથી દૂર ના રહી શકે એવું પ્રીતમનું આકર્ષક સ્વરૂપ જે રૂહના દિલની અંદરના ભાવોને હચમચાવી નાખે. હલાને વાલી और हिलुराने वाली, અંગ અંગના તરંગો રૂહના દિલની અંદર એવા ઉઠે. કેમ કરું અને મારા પ્રીતમના અંગની અંદર સમાવી જાઉં? કેમ કરું મારા પ્રીતમને મારી બાહોમાં ભરી લઉં? કેમ કરું મારા પ્રીતમને અંગ અંગથી જકડી લઉં? એટલું સુંદર મારા પ્રીતમનું સ્વરૂપ રૂહોને દેખાઈ રહ્યું છે. અનંત કોટ પવન આંધિયો કે સે મૂર્તિ હૈ. કેવી મૂર્તિ! જાણે પ્રીતમને જોતા સાથે જ અંગ અંગમાં આંધી તોફાન મચી જાય. એ સુંદર સ્વરૂપને જોયા પછી આશિક રૂહ પ્રિયતમથી એક ક્ષણ માત્ર પણ અલગ ન થઈ શકે. એ સુંદર સ્વરૂપને પોતાના દિલમાંથી દૂર ન કરી શકે. એટલું સુંદર સ્વરૂપ, એવી મૂર્તિ જોઈ મૂર્તિ दुल्हा की दुल्ही और दुल्हनों के दृष्ट में पड़ी, सोई काम सिंध हिलने लगा. આવું અત્યંત ગુણ રૂપ મદ ઇશ્કથી ભરેલું મારા પ્રીતમનું એ સ્વરૂપ પ્રિયા પ્રિય દુલ્હીન એના દિલની અંદર શીરી એની દ્રષ્ટિમાં એ પ્રીતમનું સ્વરૂપ આવ્યું. ભીતર કામાગ્નિ એવી પ્રજ્વલિત થાય કે આશિક રૂહ પ્રિયતમ વગર એક પલ માત્ર પણ રહી ના શકે. और सहित कोटान मोजो के हिलुरने लगा. રૂહોના દિલની અંદર એ પ્રેમનો રસ, એ કામાગ્નિનો રસ અનંત અનંત રીતે હિલ્લોળા લેવા લાગ્યો. और अनंत कोट रसन की और भोग विलासों की और सब अंगन अंग मिलाए के रत रसों की तरंगे उठने लगी. મારા પ્રિયતમના આવા સુંદર સ્વરૂપને જોયા પછી રૂહની અંગ અંગમાં એક આગ સી લાગે અને એ આગમાં અનંત કોટ રસો ભર્યા છે. ભોગ વિલાસ માટે અને
પ્રીતમના અંગથી અંગ મિલાવીને रक्त रस पीने की तरंगे उठने लगी कि केम करूं અને મારા પ્રિયતમને હું મારી બાહોમાં ભરી લઉં, કેમ કરું મારા પ્રિયતમ સાથે અંગ અંગને હું મિલાન કરાવી દઉં. રૂહ એક તડપી રહી છે પ્રીતમને જોયા પછી, પ્રીતમના સ્વરૂપને નિરીખ્યા પછી એ પોતાના દિલ પરનો કાબુ ગુમાવી બેસે અને પ્રીતમને કેમ કરીને મારા બાહોમાં ભરી લઉં, મારા બાહુ પાશમાં ભરી લઉં, મારા દિલની અંદર ભરી લઉં એવો ભાવ દિલમાં આવી જાય છે. और रूहे खिन खिन गड़ी गड़ी शराब हुस्न लाडके से बेहोश हो के फेर फेर अंग माशुक के से लिपट लिपट जाती है. અને આવા મારા પ્રિયતમના એ સુંદર સ્વરૂપને જોઈને રૂહો એક ક્ષણ માટે પણ પ્રીતમથી અલગ ન રહી શકે અને ખીન ખીન ગડી ગડી શરાબ હુસ્ન લાડ કે, જેમ કે પ્રીતમના પ્રેમનો ઇશ્કનો કોઈ નશો ચડી ગયો હોય અને નશો ચડ્યા પછી જેમ સામ ભાન ભૂલી જાય એવી રીતે રૂહ પ્રીતમના એક એક અંગ સાથે બેહોશ થઈને हो करके फेर फेर अंग माशुक कैसे लिपट लिपट जाती है. आशिक रूह ने मारा प्रियतमना अंग अंगनो ए रस पीवानी एक तलप लागी जाय છે. જેમ શરાબી શરાબના નશામાં પોતાનું ભાન ભૂલી જાય એમાં રૂહ પ્રીતમના પ્રેમના નશામાં ચૂર થઈ જાય છે અને અંગ અંગ પ્રીતમના અંગો સાથે મિલાવીને પ્રીતમ સાથે એ लिपट लिपट जाती है, प्रीतम ने लिपट जाए छे. और सब अंगन अंग मिलाती है, एक एक अंग प्रीतम साथे मिलन करावे छे. ज्यों ज्यों सब अंगो अंग मिलाती है त्यों त्यों कोटान कोट गुनी बेकरारी की बुद्धि पाती है. जेम जेम रूह प्रीतमना अंगे अंग मिलावे छे, प्रीतमना अंगे अंग साथे पोताना अंगोने जोड़ी दे छे, जेम वधारे नजीक आवे छे एम अनंत बेकरारी वधे छे और अधिक सुख प्राप्त करवानी चाहतो दिल में जागृत थाय छे. भागीने भूक्को करी नाखो मारा प्रीतमने, अंगथी एवा दबोची लो मारा प्रीतमने, एक क्षण माटे पण अंगथी जुदा ना करी दઉં एवी बेकरारी की वृद्धि पाती है. प्रातः से लेके प्रहर भर रात लो इस सुख से स्वांत नहीं पाती है. प्रातः काल उठापन थी लईने शयन लीला में निज मंदिर में पहुंचे एक प्रहर चौथी भौम निरत नो आनंद ली पांचमी भौम जયારે પોતપોતાના મંદિરમાં રૂહો પહોંચે છે અને પ્રીતમ અનંત સ્વરૂપ ધારણ કરીને એક એક રૂહને અનંત સુખ પ્રાપ્ત કરાવે છે. મહારાજજી ફરમાવી રહ્યા છે કે પ્રાતઃકાલથી લઈને રાત્રિના શયન માટે મારા કક્ષમાં હું પહોંચી ત્યાં સુધી એક ક્ષણ માટે પણ સ્વાત એટલે કે તૃપ્ત નથી થતી. પ્રીતમના અંગ અંગ સાથે અનંત રમતો કરે, પ્રીતમના અંગથી એક ક્ષણ માટે અલગ ન થાય, મોકો મળે તો પ્રીતમને આલિંગન બદ્ધ કરી લે. એવી રીતે પ્રીતમના અંગોથી એને તૃપ્તિ પામતી નથી. ઉપર प्रहर रात के बेशुमार और अपरंपार बेकरारी लाती है. अने एक प्रहर वीते, एक प्रहर नी लीला अपनी चौथी बोम नवरंगबाई नी निरतनी छे
એ એક પ્રહરની લીલા જોયા, લીલાનો આનંદ લીધા પછી પાંચમી ભૂમ મધ્ય પરવાલીમાં પ્રીતમને સુખ સેજ્યા પર પોડાવી રૂહ પોતપોતાના મંદિરમાં જ્યારે પહોંચે છે અને ત્યાં પહોંચે ત્યારે रात के बेसुमार और अपरंपार बेकरारी लाती है। दिलમાં પ્રીતમને માણ પ્રાપ્ત કરવા માટેની અનંત બેકરારી, દિલ જાણે કે ફાટ થઈ જાય કે ક્યાં ગયા મારા પ્રીતમ, એક ક્ષણ માટે જુદાગી સહન ન કરવાની રૂહ પ્રીતમની બેકરારીમાં પાગલ થઈ જાય છે। તબ અને ત્યારે मासूक रसीले रस की दुल्हनों को रस के मंदिर में आए के रस की सेज्या पर लाए के सब अंगन अंग मिलाए के तीन प्रहर रति रसानंद सिंध में डुबोए देते हैं। આવી રીતે આશિક રૂહ પ્રીતમને પામવા માટેના અધિરાઈ બેકરારી ભરી લે છે અને ત્યારે તબ માસુક રસીલે, મારો પ્રીતમ કેવો છે, રસીલો રસ ભર્યો, રસ કી દુલ્હીન, રૂહો કેવી છે, રસ કી દુલ્હીન, કો રસ કે મંદિર, પાંચમી ભૌમ રંગ પરવાલીનું મંદિર જ રસનું ભરેલું મંદિર છે। એનું નામ એટલા માટે રંગ પરવાલી છે કે ત્યાં રંગની લીલા થાય છે, રસની લીલા થાય છે, પ્રીતમના અંગથી અંગના મિલનની લીલા થાય છે। दुल्हनों को रस के मंदिर में आए के रस की सेज्या पर ले आए के, પાંચમી ભૌમ રંગ પરવાલીના મારા સુખ સેજ્યા પર, રસની સેજ્યા પર મારી સાથે પ્રીતમ અંગન અંગ મિલાય કે એક એક અંગ મિલાવીને तीन प्रहर प्रातः काल सुधी, तीन प्रहर रात्रिनी रति रसानंद सिंध में डुबोए देते हैं। ये त्रण प्रहरनी પાંચમી ભૌમ રંગ પરવાલીની મારા પ્રીતમ સાથેની रस भरी रति रसानंद भरी सुख से ज्यानी ए लीला कि ज्या प्रीतमना अंगोथी एक पल मात्र पण रूह जुदी ना पड़े एवी सुख से ज्यानो अपार रस पीवड़ावता पीवड़ावता जेम के सागर में डूबी जाए एम प्रीतमना आ रति रसानंद सागर में आपने डूबोड़ी दे छे। तीन प्रहर रति रसानंद में डूब जाती है। कोई 12,000 प्रातः लो अपने तई नहीं पाती है અને આવી રીતે 12,000 રૂહો प्रातः काल सुधी अपना अस्तित्वने ज जाने खोई नाख्યું હોય એમ પ્રીતમની બાહોમાં रात भर सुख से जाना अपार सुखोनी अपार लाड लज्जतनी अनुभूति प्राप्त करे छे। जब रसिक रसीले प्रातः काल को 12,000 स्वरूप से एक स्वरूप होके ऊपर सुख सेज श्यामा महारानी के आते हैं और अनंत रूप से एक रूप देखाते हैं। परमधाम राज्यनी अनंतनी लीला अने अद्वैतनी लीला बन्ने लीलाओ पेरेलल चाल्या ज करे। ज्यां एक एक रूह ने पर्सनल सुख आपवानुं होय त्यां राज्य अनंत स्वरूप धारण करी ले छे अने ए सुखमांथी ज्यारे रूह तृपित थई जाय त्यारे वरी पाछा राज्य एक रूप में आवी जाए, एक एक स्वरूप धारण करी ले। પાંચમી ભૌમ
રંગ પરવાલી મંદિરોના 12,000 મંદિરમાં 12,000 રૂહોને 12,000 સુખ સેજ્યા પર 12,000 સ્વરૂપ ધારણ કરીને રાત પર સુખ સેજ્યાના સુખ પ્રાપ્ત કરાવે છે. આશિક રૂહ પ્રીતમ પાસેથી સુખ સેજ્યાના એ સુખમાં જેવી ડૂબી જાય છે એ જ ક્ષણે પ્રિયતમ પોતાના અનંત સ્વરૂપમાંથી એક સ્વરૂપમાં આવી જાય છે અને જે મધ્ય પરવાલીમાં શ્યામાજીના સાથે સુખ સેજ્યા પર પ્રીતમને શયન કરાવી આપણે આપણા મંદિરમાં પહોંચ્યા હતા ત્યાં વળી પાછું એક સ્વરૂપ મારા પ્રીતમનું મધ્ય પરવાલીમાં શ્યામાજી સાથે સુખ સેજ્યા પર નજર આવે છે. આશિક રૂહ પોતાના મંદિરની અંદર 3 પ્રહર લગ પ્રીતમ સાથે ઇશ્કની આનંદની અપાર લીલાઓના સુખ લીધા પછી જેવા પ્રીતમ મારી સુખ સેજ્યા પરથી અંતર ધ્યાન થયા, આશિક રૂહ એક પલનો પણ વિરહ સહન ન કરી શકે, વિલંબ ન કરી શકે, દોડતી મધ્ય પરવાલી પહોંચી જાય છે. और जाहि छीन जे क्षणे 12,000 की छाती से छाती जुदे करते तब 12,000 आप में आती है. बारे 12,000 મંદિરોમાં 12,000 રૂહો સાથે लिपटाઈને રાતભર સુખ સેજ્યાનો અપાર આનંદ આપ્યા પછી પ્રીતમ રૂહના સાથેથી સુખ સેજ્યા પરથી તરત જ અંતર્ધ્યાન થઈ જાય. એ જ ક્ષણે 12,000 રૂહો એક સાથે आप में आती है माने કે ભાનમાં આવી જાય. હે પ્રીતમ ક્યાં ગયા? હમણાં તમારી બાહુપાશમાં હતા, હમણાં તમારી સાથે સુખ સેજ્યા પર હતા, એક પલકમાં મારા પ્રીતમ મને છોડીને ક્યાં ચાલ્યા ગયા? જાગીને જોઉં તો પિયુજીને પાસે, પછી તો થાશે પ્રભાતે. એ જે વાત બોલીએ છીએ એ ભાવ લઈ રૂહ એ જ ક્ષણે સુખ સેજ્યા પરથી ઊભી થઈ દોડતી પહોંચે છે. और आप को जानती और नाम जागृत का पावती है. आंख खुली, प्रीतम क्या गया? ત્યાં સુધી તો ભાન નહોતું. પરમધામમાં નિંદ્રાની લીલા નથી સુંદર સાચી. ત્યાં તો સદા ચેતન અવસ્થા છે. રૂહને ઊંઘ ના લેવી પડે, ઊંઘની લીલા નથી ત્યાં, નિંદ્રા નથી ત્યાં આગળ, સદા ચેતન છે. રાતભર નિંદ્રાની લીલા નથી કરી, રાતભર પ્રેમ રસ કામ એની લીલા કરી છે. અને એ સુખ સેજ્યા પરથી જ્યારે પ્રીતમ અંતર ધ્યાન થયા, આશિક રૂહ તરત ભાનમાં આવી, હે મારા प्रीतम क्या गया? जागृत भय पीछे प्राण आधार को ऊपर सेज के न देखे तो अति व्याकुल होके जीवी आंख, प्रीतम क्या गया? व्याकुलता अंग अंग में भराई गई. જે પ્રીતમ સાથે ક્ષણ ભરનો વિલંબ નહોતો એ પ્રીતમ ક્યાં ગયા? व्याकुलता व्यापी गई. जुदागी सहन ना थाय, अंग अंग व्याकुल થઈ ગયા. प्राणाधार को सिद्ध पर न देखे अति व्याकुल होकर और अपार बेकरार होके आप अपने मंदिर से चली.
પ્રીતમ સાથેના સુખની લજ્જત લીધા પછી, તૃપ્ત આનંદ લીધા થયા પછી પ્રીતમ જ્યારે અંતર્ધ્યાન થઈ જાય ત્યારે આશિક રૂહ એક ક્ષણનો વિરહ ન સહન કરવાવાળી દિલમાં અપાર બેકરારી ભરીને રાત્રે ખબર છે કે મધ્ય પરવાલીમાં પ્રીતમને સુખ સેજ્યા પર સુવાડ્યા હતા. એ જ જગ્યાએ દોડતી 12,000 રૂહો એક સાથે मध्य परवालिए पहुंची जाए छे। अपार बेकरार होके आप अपने मंदिर से चली और रस रसानंद की खफी जो अकह शराब है सो एकांत सब रैन पी पी के और चित्त चाही अनंत विध की रस कल्लोलन की न्यामते एकांत भोग भोग के सुंदर साथ जी पूज्य महाराज जी आटला सुंदर शब्दों इश्कना रसनो आनंद केवो होय ए एटली सुंदर रीते व्यक्त करी रह्या छे। और रस रसानंद की मारा प्रीतमना रस रसानंदनी खफी नशो जो अकड़ शराब अकह शराब है केवी शराब छे जेनो नशो उतरे ज नहीं एवो एवो शराब छे। सो एकांत सबर रेन एकांत में कारण के राज्य अनंत स्वरूप धारण करीने अलग अलग रूहों ने एकांत में रेन पी पी के रात भर प्रीतम साथे सुख सेज्यानो आनंद लईने और चित्त चाही अनंत विध की केवो सुख प्राप्त करी रूप होए चित्त चाहिए अनंत विध अनंत प्रकार रस कल्लोलन की रस थी भरेली अनंत सुखों थी भरेली एवी लीलानो आनंद लई एवी न्यामतो एकांत भोग के एकांत में एनु सुख लईने और कोटान कोट अमृत ते मीठे मधुरामृत रस के प्याले शब्दनी शू करूं शू के छे महाराज जी कोटान कोट अमृत ते मीठे आ संसार में अमृत ने सौथी मीठू गण्यु छे पण अमृत करता पण वधारे मीठू कई होय तो ए अधरामृत छे। प्रीतमना अधरो साथे अधर मिलावीने ए अधरनो रस चूसी चूसीने जे तृप्त थयेली छे आशिक रूह कोटान अमृत ते मीठे मधुरामृत रस के प्याले चूस चूस के रोम रोम अल मस्त है। प्रीतमना अधरोनु रसपान करेली प्रीतमना अंग अंगनो रसपान करेली प्रीतमना रसना नशामो डूबेली ए रूह अहीं आगर रोम रोम अल मस्त है। अंग अंगनी अंदर कामनो नशो चढ़ेलो छे प्रीतमना प्रेमनो नशो चढ़ेलो छे प्रीतमना अंगोनु जे सुख लीधुं छे प्रीतमना अधूरामृत ने चूसी चूसी ने जे अपार सुख प्राप्त कर्यु छे ए सुख आशिक रूहना रोम रोम में व्याप्त छे अने आशिक रूह अल मस्त थयेली छे। ए इश्कना रस में सरोबर थयेली छे भरपूर थयेली ए आशिक रूह छे और सुरंग सुर्ख हुई है केवी थई छे सुरंग सुर्ख रंग
આંખોમાં લાલીમા યુક્ત, આંખો જેમ નશા કરેલા વ્યક્તિની આંખો લાલીમા યુક્ત હોય, એમ મારા પ્રીતમના પ્રેમનો કામનો નશો ચડેલો છે અને એની આંખો સુર્ખ લાલીમા युक्त એવી દેખાઈ રહી છે. और रस की सेज पर रोम रोम प्यारे को एकांत मिलके ऐसा बेहद माशुक रस पिया है. रस की सेज पर रोम रोम प्यारे को एकांत मिलके बेहद माशुक रस पिया है. मारा प्रीतमनो आ प्रेमनो रस पीधेली आशिक रूह अलमस्त થયેલી છે. અંગ અંગમાં ઉન્માદ ભર્યો પડ્યો છે, અંગ અંગ તડપી રહ્યું છે, આંખોમાં લાલીમા છવાઈ ગયેલી છે, અંગ અંગ જાણે પ્રાપ્ત તૃપ્ત કરવા માટે, પ્રીતમને પામવા માટે તડપી રહ્યું છે. જેમ આગમાં જલતું હોય એવું અંગ અંગ પ્રીતમને પામવા માટે તડપેલું છે. पांव तली से चोटी सो प्रत्यक्ष झील मिलात है. અને આવી રીતે આશિક રૂહ પાઉ તલી સે ચોટીલો, એક એક અંગ પ્રીતમના પ્રેમમાં એવા મસ્ત થયેલા છે, એક એક અંગ પ્રીતમના એ કામ રસમાં એવા ડૂબેલા છે, અલમસ્ત થયેલા છે, झिलमिलात है. और मानिंद चश्मे के भीतर का बाहर प्रगट दिखता है. જેમ કાચની અંદર અંદરની વસ્તુ બહાર દેખાય, અર્શનું રૂહોનું સ્વરૂપ પણ તો પારદર્શી છે. એ પારદર્શી સ્વરૂપમાં જેમ કાચના અંદરથી, કાચની બોટલમાં અંદર ભરેલા પ્રવાહી કે અંદર ભરેલા રસને બહારથી આપણે જોઈ શકીએ, એમ मानिंद चश्मे के भीतर का बाहर प्रगट दिखता है. आशिक रूहना दिलनी अंदर जे अपार प्रीतम प्रत्येनो प्रेम उन्माद झलकी રહ્યો છે, એ બધો બહાર પ્રગટ થઈ રહ્યો છે. और दसों इंद्रियन से चुचात है. અને એ રસ આશિક રૂહની એક એક ઇન્દ્રિયોથી ચૂવે છે. ચુચાત હે એટલે જેમ નવું માટલું પાણીનું ભરી અને બહાર ચૂવે, એમ આશિક રૂહના અંગ અંગમાંથી, દસે ઇન્દ્રિયોમાંથી મારા પ્રીતમનો પ્રેમનો રસ બહાર ચૂવી રહ્યો છે. આંખોમાંથી પ્રીતમનો રસ ઝલકી રહ્યો છે, મુખમાંથી પ્રીતમનો રસ ઝલકી રહ્યો છે, દસો ઇન્દ્રિયમાંથી પ્રીતમ પ્રત્યેનો મારો રસ અંગ અંગમાંથી ઝલકી રહ્યો છે, બહાર નીકળી રહ્યો છે, અને બહાર નહેરે ચલતી હૈ. કેટલો રસ અંગ અંગમાંથી, દસે ઇન્દ્રિયોમાંથી પ્રેમનો, કામનો, ઉન્માદનો એ રસ જે છલકી રહ્યો છે, જે ચૂઈ રહ્યો છે, એ રસની જાણે નહેરો ચાલી રહી હોય એમ એ રસ બહાર ઝલકી રહ્યો છે, દેખાઈ રહ્યો છે. યા વિધ સે જાદુ સમાન सिनगार सब अंगों साज के आप अपने मंदिरों से चल के. આવી રીતે ઉન્માદિત અવસ્થામાં પ્રીતમને પામવા માટે, ફરી પ્રીતમના બાહોમાં સમાઈ જવા માટે અપાર સુંદર સિંગાર સજીને આશિક રૂહ अपने मंदिर से चलीने महा उच्छरंग उमंग में होके, दिल में अपार उमंग उच्छरंग भर्यो छे, पिया मिलन को मैं चली.
એ સુખ જે રાતભર સુખ સેજ્યાનું પ્રાપ્ત કર્યું છે એનો ઉન્માદ શમતો નથી અને એના માટે કરીને આશિક રૂહ અપાર શિંગાર આકર્ષિત શિંગાર સજીને પ્રીતમને પામવા માટે તૈયાર થઈને મહા ઉછરંગ ઉમંગ में होके દિલમાં અપાર ઉમંગ અને ઉછરંગ ભરીને નજીક પરવાલી રંગ મંદિર કે आई જ્યાં રંગ પરવાલી મંદિર છે ત્યાં આગળ આ રૂહ ત્યાં પહોંચી परवाली रंग के मंदिर के गिरद नूर का सुंदर जो चौक है उस चौक में भराए रही આવી રીતે 12,000 રૂહો પોત પોતાના નિજ મંદિરમાંથી અપાર સુંદરતાથી શિંગાર સજીને પ્રીતમને પોતાની તરફ ઓર અધિક આકર્ષિત કરવા માટે મનમાં ઉછરંગ ઉન્માદ ભરીને પ્રેમનો રસ છલકાતો હોય અંગ અંગમાંથી એ ભાવ જોગલાજી મહારાજ બહુ સુંદર રીતે અહીં વ્યક્ત કરી રહ્યા છે 10 ઇન્દ્રિયોમાંથી આશિક પ્રિયતમ રૂહોના આશિક રૂહોના અંગ અંગમાંથી માશુક પ્રિયતમ માટેનો રસ ચૂઈ રહ્યો છે છલકાઈ રહ્યો છે નહેરો ચાલી રહી છે અને આવી રીતે હવે આશિક રૂહ ખબર છે કે મારો પ્રીતમ મધ્ય પરવાલીમાં છે મધ્ય પરવાલીની દિવાલો પણ નૂરની છે દરવાજા પણ નૂરના છે અને દર્પણની માફક બહાર ઊભા અંદર સુખ સેજ્યા પર મારા પ્રીતમ જે સુખ સેજ્યાનો આનંદ લઈ રહ્યા છે ઓઢી રહ્યા છે એ સર્વ દ્રશ્ય આશિક રૂહ બહાર ચોકમાં ઊભા રહી અને નિરખી રહી છે 12,000 રૂહો ચોકમાં આવી અને આવી રીતે પ્રીતમને જોઈ રહી છે और जीव के जीवन अपना अंदर मंदिर के पहचान के आस पास परवाली के इरवली मध्य परवाली मंदिરના ચારે તરફ 12,000 રૂહો એક સાથે એવી ભરાઈ રહી છે કે 1 ઇંચ જગ્યા મંદિરની દિવાલો પાસે નથી ઝાંકે છે અંદર એક રૂહ એ દિવાલોની અંદર દર્પણ રંગના કમાડની અંદર અંદર જોઈ રહી છે મારા પ્રીતમ અરે મારા પ્રીતમ ત્યાં મારો પ્રીતમ ત્યાં છે મારો પ્રીતમ ત્યાં છે અંદર પ્રીતમને પામવાની અપાર બેકરારી બેસબરી ભરી પડી છે रति रसानंद सिद्ध में डूबे जो दुल्हा दुल्हन है सो तिन को बाहर लाना चाहती है અને આશિક રૂહ આવી રીતે માશુક પ્રિયતમ મધ્ય પરવાલીના મધ્યમાં સુંદર સુખ સેજ્યા પર શ્યામાજી સાથે મારા પ્રીતમ સુખ સેજ્યાનો આનંદ લઈ રહ્યા છે પોઢી રહ્યા છે આશિક રૂહ તડપી રહી છે ક્યાં દરવાજો ખુલે ક્યાં દરવાજો મળે અને હું અંદર પહોંચી અને મારા પ્રીતમને બાહોમાં ભરી લઉં કેમ કરીને મારા પ્રીતમ પાસે હું પહોંચી જઉં કેમ કરીને મારા પ્રીતમને આ મધ્ય પરવાલીમાંથી બહાર ખેંચી લાવું અને ફરી મારા મંદિરમાં લઈ જાઉં મંદિર ફરી અપાર સુખોમાં મારા પ્રીતમને લઈ જાઉં એવો ભાવ લઈ અને આશિક રૂહ મધ્ય પરવાલીની ફરતે ફરિયાદ કરે કે ક્યાંથી અંદર જવાય અને મારા પ્રીતમની પાસે હું પહોંચી જાઉં સુંદર સાજી આ છે આનંદની લીલા સુખ સેજ્યા મધ્ય પરવાલી મંદિરની અંદરની લીલા આ લીલાનો અપાર આનંદ લઈ આશિક રૂહ હવે મધ્ય પરવાલીમાં પ્રિયતમને જગાડવા માટે પહોંચે છે એ ઉત્થાપનની લીલાને આપણે આગળ સમજીએ अब ज्यों कर राजकुंवर और राज दुलारी की सहचरी सेवक रस तरंगन से जगाते हैं यों कर रूहे प्यारी दुल्हन और दुल्हा को रति रसानंद रूपी निंद्रा से अनेक रस तरंग से जगाती है आशिक रूह હવે મધ્ય પરવાલીની બહાર ચોકમાં એકત્રિત થઈને જુએ છે કે મારો માશુક મારો પ્રિયતમ દુલ્હન શ્યામાજી સાથે સુખ સેજ્યા પર બેઠેલો છે
હવે મારે પ્રીતમને જગાડવા છે. उदाहरण केवू सरस आप्યું, ज्योंकर राजकुंवर और राज दुलारी की सहचरी सेवक रंग तरंगन से जगाते हैं. જેમ કોઈ રાજાના કુંવરને રાજકુંવરીને એના સહચર્યો મિત્રો એના સેવકો અનંત અનંત રીતે એને જગાડવાનો પ્રયાસ કરે, એમ આશિક રૂહ પ્રિયતમને જગાડવા માટે કેવા કેવા પ્રયાસ કરે છે. और दुल्हा को रति रसानंद रूपी निंद्रा से, मारा दुल्हा प्रियतम केवी निंद्राમાં છે? રતિ રસાનંદ નિંદ્રા. સુંદર સાથી પરમધામમાં ફરીવાર નિંદ્રા છે જ નહીં, મારા પ્રીતમના લાડ છે અને મારો પ્રીતમ લાડ કરવા માટે સુખ સેજ્યા પર પોઢેલો છે. अनेक रस तरंगन से जगाती है. केवी रीते? कोई सखी अत्यंत मीठे ऊंचे स्वरन से करके राग भैरव को आलापती है. छिए क्या? मध्य परवालीनी 12 ચોકની અંદર રંગ પરવાલીની દિવાલની ચારે તરફ રૂહો, એવી રીતે જે મધપુડાની ઉપર મધમાખીઓ ચોટી ગયેલી હોય એમ 12,000 રૂહો મધ્ય પરવાલીની દિવાલ ઉપર એવી રીતે ચોંટીને અંદર મારા પ્રિયતમને નિરખી રહી છે. અને એમાં કોઈ કોઈ સખી રાગ ભૈરવ, પ્રાતઃકાલે ગાવાનો રાગ આવે, રાગ ભૈરવમાં સુંદર ગીત મારા પ્રીતમને જગાડવા માટે ગાઈ રહી છે. કોઈ સખી મીઠી મીઠી તાનન से मीठे मीठे दुल्हा दुल्हन के मीठे मीठे गुण गावती है. હું શું કરું છું? એ મારું સુખ છે. સુંદર સાજી, આ સુખ એક એક રૂહનું પોતાનું છે. દરેકનું ચિતવન અલગ છે. દરેકના ચિતવનનો આનંદ, દરેકના ચિતવનનું સુખ પણ અલગ છે. અહીં આગળ મધ્ય પરવાલીની ચારે તરફ હું પણ ત્યાં જ ઊભી છું અને પ્રીતમને જગાડવા માટેના અનંત પ્રયાસોમાં, અનંત લાડ કરવાના પ્રયાસોમાં કોઈ ભૈરવ રાગ ગાઈ રહી છે તો હું શું કરું છું? મીઠી મીઠી તાનન સે, मीठे दुल्हा दुल्हन के मीठे मीठे गुण गाती हूं. अरे मारो प्रलोभ, अरे मारो प्रियतम, ओहो प्रीतम उठो ने मारा वाला, आओ मारा वाला, आओ મને ફરીથી એ રસમાં ડૂબાડીને મારા વાલા. આવી રીતે હું પણ લાડ કરતા કરતા મારા પ્રીતમને મીઠી મીઠી વાતોથી અને મીઠા મીઠા ગુણ ગાતી ગાતી પ્રેમાનંદ સિંધુ મેં ડૂબ ડૂબ જાતી. પ્રીતમના પ્રેમના સાગરમાં આવી રીતે આશિક રૂહો ડૂબી જાય છે. દિલમાં અપાર ભાવ લઈને કઈ પ્રકારના ભાવ વ્યક્ત કરતા કરતા પ્રીતમને સંદેશ પહોંચાડે છે, જગાડવાનો प्रयास करे छे. कोई सखी कोटन हुनर कला ल्याय के अमृत मीठे बाजे आनंद के बजावती है. कोने નથી આવડતું? પરમધામના એક એક વાજિંત્ર, એક એક રૂહ, એક એક કલામાં સર્વ ગુણ સંપન્ન પારંગત છે. ત્યારે કોઈ કોઈ રૂહ સુંદર વાજિંત્રોથી, હળવા મ્યુઝિક, એકદમ લાઇટ અવાજ આવે, હલકો અવાજ આવે, સુંદર સંગીતની સરાવલીઓ વહેતી થાય એવા તરંગથી પ્રીતમને પહોંચાડે છે. और मेह आनंद के बरसावती है. मेह એટલે વરસાદ, સાનો આનંદનો વરસાદ વરસાવી રહી છે મારા પ્રીતમને જગાડવા માટે. એક એક રૂહ પોતપોતાની રીતે અલગ અલગ પ્રકારના કરતબ કરીને, કોઈ સંગીતથી, કોઈ ગાઈને, કોઈ રીઝવીને, કોઈ ગુણ ગાઈને, કોઈ અલગ રીતે મારા પ્રીતમને જગાડવા માટે બધાના દિલમાં એ જ ભાવ ભરેલો છે. कोई सखी दुल्हा दुल्हन को जो रस किलोले है ताको
देख दुल्हा दुल्हन को रोम रोम उन्मत्त है। कोई कोई सखी मध्य परवाली में दुल्हा दुल्हन ने सुख सेज्या पर जोईने जे रीते सुख सेज्या पर दुल्हा दुल्हन एक बीजा ने बाहों में बाहो भरीने लाड करता पोडेला छे, ए दृश्य जोता ज अंग में अपार उन्माद आवी जाय छे, एक उन्मत्त थई जाय छे कि मारे आ सुख प्राप्त करवू छे, मने राज्यनी बाहों भराई जवू छे। कोई सखी रंग रंगीले को रंग रंगीली पर देख देख के बीच शराब प्रेमानंद के उन्मत्त हो के निरत करती है। 12,000 सखीओनी अलग अलग मनोस्थितिनु अहीं आगळ निरूपण कर्યું છે कि कोई सखी दुल्हा दुल्हन ने रंग रंगीला प्रीतम ने रस भरी सुख सेज्या पर जोईने अपार दिल में उन्मत्त थईने शराब प्रेमानंद में भरीने हो करके निरत करने लग जाती है। बस भाव एक ही है, मेरे प्रीतम ने जगाड़ो, हमारा प्रीतम ने बाहों में समाई जवू छे। कोई सखी मिश्री से कोट गुनी मीठा रंग रस माशुक आशिकी की रंग सेज को देखने के कारण जो 12,000 ना दिल नी अंदर अलग अलग भाव भर्या छे, ए दरेक ना भाव अहीं आगळ व्यक्त थई जाय छे। आमांथी मारो भाव शुं छे? कोई सखी मिश्री से कोट गुनी मीठा, आय मारा प्रीतमनुं स्वरूप ज एटલું મીઠું છે। मिश्री मिश्री थी कोट गुना मीठू, साकर थी पण हजारों गणो मीठू मारा प्रीतमनुं ए सुंदर स्वरूप ने रंग रस माशुक आशिक की मारा प्रियतमना ए सुख सेज्या ने रंग सेज को देखने के क्या मारा प्रीतम कई सुख सेज्या पर केवी रीते पोढ़ेला छे, देखने के कारण चारों तरफ दर्पण रंग कमाड़ में झांकती है। जेम मैं पहला कीधु ने मधमाखीओ मधपुड़ा पर केवी रीते एक थी एक चोटेली होय, एमां मध्य परवाली ने चारे तरफ 12,000 रूहो अंदर जोवा माटे मारा प्रीतम ने मारा मिश्री थी पण मीठा अत्यंत गुणवान अत्यंत रूपवान अत्यंत सौंदर्यवान मारा प्रीतम ने जोवा माटे तड़पी रही छे। अने कमाड दर्पणना दीवालो दर्पणनी ज्यांथी पण मारा प्रीतमनी झांकी मने देखाय छे तो एक दूसरे को पकड़ पकड़ के दिखाती है। अरे अहिया 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 जो 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 राजी त्या पड़ेला छे, जो जो राजी पड़ेला छे, एक बीजाने बोलावी बोलावी पकड़ी पकड़ी ने प्रीतम ने जोड़ावे छे, बतावे छे कि जो सुख सेज्या पर मारा प्रीतम ऊंघेला छे। कोई सखी दुल्हा दुल्हन को सब अंगन अंग मिलाप रंग परवाली रंग मंदिर की जो जोर से परिक्रमा करती है। कोई सखी प्रीतमना आ स्वरूप ने निरखता निरखता दिल में एटलो उन्माद भराई जाय छे कि क्या रस्तो मळे अने हूँ प्रीतमनी पासे पहोंची जाऊं। अने ए उन्मादनी अवस्थामां रंग परवारीनी चारों तरफ दौड्या ज करे छे, चारों तरफ परिक्रमा करे छे, चारों तरफ फर्या करे छे। क्यांक मार्ग मळे अने हूँ अंदर पहोंची अने प्रीतमनी पासे पहोंची जाऊं। तड़प ही ऐसी चीज है, रोज तड़पी रही छे प्रीतम पासे पहुंचवा माटे। ऐसे ही कई विध का
પરોક્ષાનંદ લિયા. આવી રીતે આપણે 12,000 રૂહોએ પ્રીતમનો પ્રત્યક્ષ આનંદ તો જ્યારે પ્રીતમ બાહોમાં હોય ત્યારે મળે, પણ અહીંયા આગળ રંગ પ્રવાલીના અંદર ઝાંકીને જોઈને અલગ અલગ રીતે કોઈ ગીત ગાઈને, કોઈ સંગીત વગાડીને, કોઈ નૃત્ય કરીને, કોઈ પરિક્રમા કરીને, કોઈ અલગ રીતે બધી રૂહો પ્રીતમને નિરખતા 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 અપાર પરોક્ષ આનંદ લીધો. પ્રીતમને બાહોમાં ભર્યા સિવાય પરોક્ષ રીતે પ્રીતમને નિરખવાનો એ રસાનંદની અંદર ડૂબી ગઈ છે. अब 12,000 के हृदयाकाश में कई विध के प्रत्यक्षानंद लेने की आनंद इच्छा की घटा उमड़ी. હવે શું કરે? આશિક રૂહ તડપી રહે છે, તડપી છે, અને જેમ જેમ તડપ વધતી જાય છે, કેટલી વાર જોઈ રહે, કેટલું ગીત ગાય, કેટલું નિરત કરે, કેટલી પરિક્રમા કરે, અને એ બધું કરતા કરતા અંદર તો પ્રીતમને પ્રાપ્ત કરવાનો, પ્રીતમની પાસે પહોંચી જવાનો જે ઉન્માદ છે, એ ઉન્માદને કે છે પ્રત્યક્ષાનંદ લેને કી. જે અત્યાર સુધી જોવાનો પરોક્ષાનંદ લીધો, હવે પ્રત્યક્ષ પ્રીતમની સન્મુખ પહોંચીને પ્રીતમના અંગ અંગનું સુખ લેવાની જે ઈચ્છા ઉમટી, જે ઘટા ઉમડી. और सिर सबों के वास्ते बद्दाना माथा चरण स्पर्श करने को कमल प्रिय प्रीतम के आकुले हुए. 12,000 रूहोने પ્રીતમના ચરણોમાં પોતાનો શીશ ઝુકાવી દેવાનું, પ્રીતમના ચરણોને પોતાની છાતી સાથે લિપટાવી દેવાનું, પ્રીતમના ચરણોને અપાર બેસબરીથી ચૂમવાનું. દિલમાં એટલી બધી બેસબરી ભરાઈ ગઈ, આકુલ વ્યાકુલ થઈ ગઈ. કેમ કરું અને મારા પ્રીતમના ચરણોને હું સ્પર્શ કરી લઉં, કેમ કરું મારા પ્રીતમને હું ચરણોમાંથી લગાડી દઉં. और नैन सबों के वास्ते देखने जमाल उस नूर जमाल के व्याकुल हुए. एक एक रूहना नेत्र, आंखों प्रीतमना એ રસ ભર્યા રસિક પ્રીતમને જોવા માટે વ્યાકુલ થઈ ગયા. ક્યારે આ મધ્ય પરવાલીનો દરવાજો ખુલે અને હું પ્રીતમની પાસે પહોંચી જાઉં. કેમ કરીને દરવાજો ખુલે? પ્રીતમના ચરણોને હું મારી છાતીથી લગાડી દઉં. કેમ કરીને દરવાજો ખુલે? પ્રીતમના મુખને હું ચૂમી લઉં. व्याकुल नेत्र થઈ ગયા. और छाती सबों की वास्ते छाती लिपटने नूर जमाल के बेकल हुई. एक एक रूहोनी छाती પ્રીતમની છાતી સાથે મિલન માટે, પ્રીતમને બાહોમાં ભરી લેવા માટે વ્યાકુલ થઈ ગઈ. આશિક રૂહ માશુક પ્રિયતમથી જુદાગી હવે પલ માત્ર સહન ન કરી શકે એટલી ભીતર આગ લાગી ગઈ છે. અને એ આગના કારણે એટલું બધું વ્યાકુળ વ્યાપી ગઈ છે. એના કારણે और भूज सबों की वास्ते अंक भरने लड़ेती लाल के फरकने लगी. एक एक रूहोनी बुझाओ हाथ પ્રીતમને બાહોમાં ભરી લેવા માટે ફડફડવા લાગ્યા, વ્યાકુલ થઈ ગયા. જેવો મોકો મળે મધ્ય પરવાલીમાં પ્રીતમને સુખ સેજ્જા પરથી ચગાડી મારી બાહોમાં ભરી લો. હાથ વ્યાકુલ થઈ ગયા છે પ્રીતમને પોતાની બાહોમાં ભરી લેવા માટે. और आत्म अंतःकरण सबों के तलफने लगे. एक एक रूहना अंतस्करणनी अंदर तड़प जागृत થઈ ગઈ. तब सर्व सुखदातार
और अंतर्जामी चैतन्य जो कमाड़ है सो अपने आप खुल गए। मध्य परवालीना कमाड़ दरवाजा क्यारे खुल्या? आशिक रूहोना दिलमां इश्कनो सागर उमट्यो। आशिक रूहोना अंग अंगमां बेकरारी थई गई। आशिक रूहना अंग अंग प्रीतमना अंगोने पामवा माटे तड़पवा लाग्या। त्यारे एक कमाड़ जे छे ए पण तो चैतन्य छे, एक कमाड़ पण तो मारा प्रीतमनुं स्वरूप छे, ए पण नूर छे। ए जे कमाड़ छे ए कमाड़े आपणी संवेदनाओने जाणी। विचार करजो सुंदर साजी, जुगलाजी महाराज शुं कही रह्या छे? ए जे कमाड़ छे ए चैतन्य चेतन कमाड़ छे, मारा प्रियतमनुं ज स्वरूप छे। अने ए चैतन्य कमाड़ ज्यारे रूहोना दिलनी तड़पने जाणी, समझ्या के मारी रूहो तड़पी रही छे, इश्कना सागरमां मारी रूहो गोता खाई रही छे, त्यारे केवुं ना पड्युं, आपमेळे चैतन्य कमाड़ खुली गया। जेवा चैतन्य कमाड़ खुली गया, हूँ मारा प्रियतमना चरणोमां पहोंची गई। अने हवे आगर लीला केवी रीते करी ए चर्चा आवतीकाले। आज आटलो स्वीकार करो सुंदर साथ जी। बोलो श्री प्राणनाथ प्यारे की जय।